વેલકમ બેક દોસ્તો. ગુડ મોર્નિંગ. તમને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે હવે નીકળી ગયા છે. હવે ભરવા માટે જવાનું છે હવે, બરાબર. તો ક્યાં ભરવાનું છે એ તમને આગળના લોકેશનમાં તમને દેખાડશું. આપણે શું ભરવાનું છે, ક્યાં ભરવા જઈએ આપણે, બરાબર. તો આપણી સાથે બને રહેજો આપણા વિડીયોમાં. વિડીયો કેવા લાગ્યા, સારા લાગ્યા લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર એનો ટ્રાન્સફર છે. અહીંથી આપણે નીકળી ગયા, બરાબર. પ્રવીણભાઈ દરવાજો આખો ખોલી નાખો. પૂરો ડૂબી ગયો. હવાના વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. ચાલો મિત્રો, આપણે હવે નીકળીએ અહીંથી. હવે ગાડી સામે રાખીને દૂધ ને એવું બધું લેવાનું તો ચા ને બધું. તો આપણા પરેશભાઈ પ્રવીણભાઈ કહે છે દૂધની થેલી ને બધું લેવા સામાન. તો આપણે થોડોક નાસ્તો બી કરી લઈએ. પૂરીને શાકને આ રીતનો નજારો છે. આ રીતની દાળ છે ને આ રીતની પૂરી છે. અહીંયા મિત્રો હાલો નાસ્તો કરવા ગાડી લઈને આવી ગયા હતા ભરવા માટે. આ રીતનો નજારો છે. મેન રોડ ઉપર આપણી ગાડી ઊભી છે. બધી કોર હાથીના પુતળા સૈનિકો ઊભી રાખી દે. જાણે કે કિલ્લા જેવું છે કાંક. હમણાં આપણે તમને નિરાત હમણાં ચા પીને આપણા પ્રવીણભાઈએ ચા મૂકી છે તે ચા પાણી પીને પછી આપણે બધું પછી બધા લોકેશન તમને આપણે દેખાડશું કઈ જગ્યા પર છે, શું વસ્તુ છે અને બધું જે રીતનું હોય બધું તમને નવું લોકેશન દેખાડશું. કેમ પ્રવીણભાઈ? ચા બનાવી રહ્યા છે કાઠિયાવાડી. ઘટે તો જિંદગી ઘટે પણ ચા ના ઘટે. હા પ્રવીણભાઈ, વાહ, તમારી મોજ. તો ચાલો મિત્રો ચા બનાવી દઈએ. સાહિદભાઈ આવ્યા હતા આપણે, એના માટે ચા બનાવી દઈએ આપણે, બરાબર. કારણ કે એ કાલના અહીંયા પડ્યા હતા. એક આપણા ભાઈ છે જે બિહારના, એટલે આપણે બધા ખટારાવાળા બધા ભાઈ કે એ કે આપણને ફોન કર્યો તો આપણા માટે દૂધની થેલી લેતા હતો. ચા બનાવીએ, ચા મળતી નથી. કાલનું એ લોકોએ ખાધું પીધું, નાસ્તો કરીને ખાધું પીધું. આ રીતનું જાય 3-4 કિલોમીટર આપણા હાઈવે છે. દોસ્તો આપણે આવી ગયા. આપણી ગાડી લોડિંગ ચાલુ થઈ ગયું છે. આટલી હાઈટ કરે છે. લાકડાની સાર કાઢે પછી લોડિંગ કરે. લાકડા આપણે ભરવાના છે જંગલમાં. આ બધા હાથી ઊભા છે. પ્રવીણભાઈ અહીંયા બેઠા હતા. અહીંયા હા છે રજવાડી ટોપ. આ ડ્રેગન દોરેલું છે. રાજા સાહેબ વખતનો ટોપ. પ્રવીણભાઈ બેઠી ગયા એવી. આમાં ગોળા ફૂટે છે ડાયરેક્ટ ભમ. ગોળા તે થાંભલો ઉડાડે. બરાબર. થઈ રહ્યું છે પ્રવીણભાઈ. ડુંગળી, ટમેટા, મરચાં બધું કાપીને કમ્પ્લેટ રાખી દીધું. પ્રવીણભાઈ શું બને છે આજે? દાળ બનાવી. દાળ, બીજું રોટલી. બરોબર. પ્રવીણભાઈ માટે એક ગીત મૂકશું આપણે, બરોબર. તારા વિના રોટલા ઘડાઈના જાનોડી. હા પ્રવીણભાઈ, હવે આપ જોઈ શકો અમારી દાળ પાકી રહી છે. ગાડીમાં લાકડા ભરાઈ ગયા છે. લોડિંગ ચાલુ છે, બરોબર ને.
આમાં જ આવું છે ભાઈ ફરવા કેમ થાય આ બધા હાથીને એટલું લાગે ભરીને લઈ જવાય બધા માણસોને હાથીને ઓલો ટોપ લઈ જવાનો છે ટોપ ને ઓલું નગારું બે હા બાબાને હાલો બેહાડ દેવાનો છે ને બરોબર ઉભા રોડે વગાડ્યા રાખતો બરોબર તો કાળું મીઠું આપણે જોઈએ કે આપણે લોડિંગ કેરા થઈ જાય ને કેરા નીકળી આવે બરોબર કરી નાખ્યો જોરદાર દાળનો બરોબર પ્રવીણભાઈ આમાં શું નાખ્યું છે આમાં છે મીઠું મરચું હળદર ધાણા જીરું ડુંગળી ટમેટા હા મરચા કોથમરી આને પછી બાળવા દેવાનું આને ઘડીક ઉકળવા દેવાનું પછી એની મરચા નાખી દેવાની દાળ બરોબર પછી આપણે તમે રોટલી બનાવશો રોટલી તો આપણે દાળ તો બફાઈ ગઈ પડી છે ઓલરેડી પ્રવીણભાઈ બતાવો છો આપણી દાળ પકાઈ ગઈ છે ઓલરેડી દાળ તો ઓલરેડી પાકી ગઈ છે હવે આપણે આમાં મસાલો ગ્રેવી કરી છે આપણે જે અને એમાં દાળ નાખી છે પ્રવીણભાઈ અને આપણે ગુજરાતી દાળ છે ને કે ગુજરાતી દાળ કહેવાય ને ગુજરાતી દાળ બરોબર હવે લીંબુ બી નાખશો તમે અંદર લીંબુ નાખશું ઉપરથી નાખશો ત્યાં નાખશો બરોબર પ્રવીણભાઈ લીંબુ બી નાખશે લીંબુ લઈ લીધા હતા પ્રવીણભાઈ તો લીંબુનો રસ બી નાખી દીધો એટલે ખટાશ પકડે બરોબર ખટુમરું લાગે એટલે થોડુંક આમ વ્યવસ્થિત મજા આવે ચાલો મિત્રો જો આપણે પ્રવીણભાઈ બનાવે છે જમવાનું હવે રોટલી બનાવે છે એનો પણ આપણે વિડીયો બનાવશું આપણે કે નવરા શું કરવાનું બીજું કાંઈ કરવાનું ન હોય અને આ લોકોને તો આપણે બેસાડીને જવાના જ છે જે થવું થાય બરોબર પ્રવીણભાઈએ સરસ મજાનો લોટ બાંધી નાખ્યો છે રોટલી બનાવવાનું ચાલુ કરી નાખી છે જો સિંગ તેલો એ રોટલી નાખી હો બાપા ગરમ રોટી પર એક તપેલીમાં દાળ છે બીજી તપેલીમાં ભાત છે અને રોટલી બની રહી છે આપણી પ્રવીણભાઈ આપણા કારીગર છે જોરદાર રસોઈયા છે બરાબર રોટી બનાવે છે આવું લોકેશન છે સરસ મજાનું બરાબર તો ચાલો મિત્રો આપણે પ્રવીણભાઈને રોટલી બનાવી દઈએ એટલે બની જાય એટલે આપણે જમવાનો પ્રોગ્રામ થઈ જાય આજ તો દહીં કે છાશનો પ્રોગ્રામ કાંઈ મેળ આવ્યું નથી લાગતું પણ તો હું મહેનત કરશું આપણે લેવા જવાની આપણે જાવું એવું લાગે લેવા દહીં તો લઈ જાવું ગમે ત્યાંથી બરોબર અને થોડું દહીં હોય તો મજા આવે તમે છાશ કરી હોય તો મજા આવે ખાવા પ્રવીણભાઈ ગરમી બહુ થાય તોય રાંધે છે બરોબર સારું બીજું આપણે પ્રવીણભાઈને જમવાનું બનાવવાનું રોટલી આપણી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે દાળ બી પાકી ગઈ છે ચાવલ બી પાકી ગયા પ્રવીણભાઈ બધી વસ્તુઓ વ્યવસ્થિત મૂકી દે છે ગાડીમાં બધી વસ્તુ ઠેક ઠેકાણે ધોવું નથી ને ધોવું નથી ને પ્રવીણભાઈ સાફ સફાઈ કરે છે બાયણું ખોલ નાખો એટલે જરીક પવન આવે અરે આયા તા ચા પાણી પીવા પણ ચા પાણી તો ન મળે પણ ઠંડુ પીધું છે हेलो પાંચ વાલા हेलो બે બિસ્કુટ લીધા છે उनका क्या नाम है उनका झींगा भाई फोन करा है हमका दूसरा कुछ लेगा हम हाँ આ રીતનો નજારો છે બેઠા છે અમારે નીકળી ગયા છે અહીંયાથી બરોબર તો આપણે જઈએ છીએ હવે ગાડીએ શું છે તળાવ છે જોરદાર લોકેશન છે તો આપણે જઈએ છીએ હવે ગાડી બાજુ સામાન વામાન બધો લઈ લીધો છે આ રીતના રોડ છે બધા યાર રૂક જાતે શાહિદભાઈ ઉભા રહી ગયો ગાડીવાળા
પાણી ભરાઈ ગયું. 2-6 ગાડી આવી ભાઈ. આ જો સામાછડિયાનો કેટલો આખું ઝાડ ભરેલું છે. સામાછડિયાનું આખું ઝાડ ભરેલું છે. દેખાય નહીં. આ ગાડીથી અંદર હોય છે. ઊંચા હોય એટલે દેખાય નહીં. સામે દેખાતા છે. આપણે એમને ઝૂમ કરીએ આપણે. તો ચાલો મિત્રો આપણે નીકળીએ. જો ગાડીવાળો રોંગ સાઈડમાં કેટલી સ્પીડમાં લઈને આવે છે. અંદર નાખી દે ચોખા અને કાઢી છે આપણી વાલી એવી છાશ જે ઠંડી છે અને રોટલી બી નરમ નરમ ને કૂણી કૂણી છે. આપણા મોટું પ્લેટ કાઢી મૂકી છે પ્રવીણભાઈ, સરસ મજાની ઝગમગિયાવાળી. બરાબર. આ આપણી દાળ છે. બરાબર. તો મિત્રો આપણે હવે જમી લઈએ. આ આપણા ચોખા છે. ચાલો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. પ્રવીણભાઈ બનાવી નાખ્યું છે. બરાબર. તો આપણે જમી લઈએ મિત્રો. બરાબર. લોડિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. થોડુંક બાકી છે હવે. જસ્ટ રોડ ઉપર જ આપણી ગાડી ભરાય છે. ગાડી હજુ અડધી બાકી છે. થોડુંક બાકી ઉપરનો માલ બાકી છે ખાલી. હવે એ પણ ભરાઈ ગયું છે. થોડુંક બાકી છે હવે. જો જોરદાર બનાવેલું આખું લોખંડનું છે. બધા દાંતા છે. ગોળ ગોળ ફરે. બધા સાલ કાઢી નાખે લાકડાની. મશીન છે આવડું મોટું. અહીંયા ટ્રેક્ટર અહીંયા જોઈન કરેલું છે. સાત અને આપણી ગાડી થઈ ગઈ લોડિંગ કમ્પ્લીટ. હવે આપણે ઓલરેડી જવાનું છે આપણે કાંટો કરાવવા. આટલી હાઈટ છે આપણી ગાડીમાં. બરોબર. અંધારું થઈ ગયું એટલે દેખાતું નથી. ફાઇનલ દોસ્તો જોઈ લો આપણે ગાડી લોડિંગ કમ્પ્લીટ ઓકે. હાઈટ છે. જો મિત્રો આપણે ગાડી ભરીને કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે. જો આપણા ભારતના પંપ આવી ગયો. ત્યાં બાબા રામદેવ હોટલ છે રાજસ્થાની. જો આપણું ટ્રાન્સપોર્ટ છે રહીમભાઈનું. ઓલા હજુ પડ્યા છે. જોઈ લો ગાડી. બોર્ડ આવી ગયું વિજયવાડા 156 છે. ખમામ 200 કિલોમીટર છે. તો આપણે હવે રાજમુંદરી આપણે પાર કરી લીધું છે. બસ થોડુંક બાકી છે એટલે રાજમુંદરી પાર થઈ જાય. મિત્રો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મારો ભાવનગર પંચર પડી ગયું છે ગાડીમાં. બરાબર. તો હવે પંચર કરાવીશું ને નીકળીશું પછી. મિત્રો તમને ગુડ નાઇટ. આજના નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું કાલે. બરાબર. વિડીયો જોવા માટે તમારો આભાર.